આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં આમ આદમી પાર્ટીના 200 થી વધુ કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો। અમદાવાદ શહેરમાં આમ આદમી પાર્ટીને પડશે મોટો ફટકો। આપના ગુજરાતના પૂર્વ યુવા ઉપપ્રમુખ કેતુલ કાપડિયા, વસંત રાવત ભાજપમાં જોડાયા। ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના હસ્તે ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા। ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા અમદાવાદ શહેરમાં આમ આદમી પાર્ટીને પડશે મોટો ફટકો। આમ આદમી પાર્ટીના ગુજરાતના પૂર્વ યુવા ઉપપ્રમુખ કેતુલ કાપડિયા ભાજપનો ખેસ કર્યો ધારણ। અગાઉ તેઓ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ટીમમાં ચાંદખેડાના પૂર્વ વોર્ડ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। કેતુલ કાપડિયાએ કહ્યું કે ચાંદખેડા વોર્ડમાં ઉભા રહેલા તમામ ઉમેદવારોનો હું સપોર્ટ કરું છું અને આગામી સમયમાં ભાજપ જોડે ચાંદખેડા વિસ્તારમાં વિકાસ ડબલ ગતિએ થયા છે અને થાય તેના માટેના પૂરતા પ્રયાસ કરીશું। અને તેમની સાથે રાવત સમાજનું સૌથી મોટું નેતૃત્વ કરનાર નામ વસંત રાવત પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। 200 થી વધુ કાર્યકર્તા સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો। તેમની સાથે મોટા સ્થાનિક નેતાઓ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે નેતાઓના જવાથી મોટો ફટકો પડશે તેવી સંભાવના દેખાઈ રહી છે। મારું નામ કેતુલ કાપડિયા છે। હું આમ આદમી પાર્ટીમાં પૂર્વ યુવા ઉપાધ્યક્ષ રહ્યો ગુજરાત પ્રદેશ। આજે આપ જે ભાજપનો કેસ ગ્રહણ કરવાનો છો, કેમ આમ આદમી પાર્ટી આપણે રાજીનામું આપ્યું અને શું એવું કારણ બન્યું કે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં તમારે ભાજપનો કેસ ગ્રહણ કરવો પડ્યો? જે પ્રમાણે અમે આમ આદમી પાર્ટીમાં જે રીતે અત્યારે જોડાઈ રહ્યા છે એ રીતે પણ બહુ સારી રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પણ જે પ્રમાણે પબ્લિકનું કામ કરવાના જે એમણે મેસેજ આપ્યા હતા ખોટા, એ પ્રમાણેનું અમે અંદર જ્યારે પાર્ટીની અંદર ઇન્વોલ્વ થઈ અને કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે અમને ખબર પડી કે એક ખાલી પાર્ટીને ઉપર લાવવાની વાત છે। ઓકે, કઈ રીતની આગળ કામગીરી રહેશે? કેટલા સમર્થકો સાથે જોડાયા છો? આજે અમે 300-400 માણસ સાથે જોડાયા છીએ। એમાં મોટા વર્ગમાં યુથ છે અને આવનાર સમયમાં અમે એ રીતે મહેનત કરવાના છીએ કે માનનીય અલ્પેશભાઈ ઠાકોર ધારાસભ્યના પ્રેરણાથી અમે આજે જોડાઈ રહ્યા છીએ અને આવનાર સમયમાં ચાંદખેડાની અંદર 4 ભાજપની પેનલ આવે એ રીતની મહેનત કરીશું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।